90% કેસની અંદર કોઈ એટલે કોઈ સર્જરીની જરૂર હોતી નથી. શું એ હકીકતમાં ડેન્જરસ? બેક પેન છે, નેક પેન છે કે શોલ્ડર પેન છે, આવા બધા આપણને તકલીફ થઈ શકે છે. તો લોંગ ટર્મ માટે શું સોલ્યુશન? તમારી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો અને એક્સરસાઇઝ કરો. મોડર્ન પેઇન મેનેજમેન્ટ અપ્રોચ છે. આ ત્રણ વસ્તુથી આપણે આજના સમયમાં આ પેઇનને આપણે ટેકલ કરી શકીએ. તો કોમન મેન કઈ રીતના ડિસાઈડ કરે કે એમને કયા થેરાપીની જરૂર છે? આજે આપણી વચ્ચે એક એવા એક્સપર્ટ છે જેઓ વર્ષોથી લોકોના પેન વિધાઉટ સર્જરીથી સારા કરી રહ્યા છે. તો ચાલો મળીએ આજના ગેસ્ટ ડોક્ટર રાકેશ વોરાને. ડોક્ટર સાહેબ, વેલકમ ટુ ધ નિલેશ આદડિયા શો. થેન્ક યુ. આપણે આપણા એપિસોડની શરૂઆત કરીએ એની પહેલા જણાવશો કે ડોક્ટર રાકેશ વોરા કોણ છે? હું એક ફિઝિયોથેરાપિસ્ટ સુરતની અંદર પ્રેક્ટિસ કરું છું. આજે અમારા સુરતની અંદર 5 જેટલા સેન્ટર છે અને 30 જણાની ફિઝિયો એક્સપર્ટ ટીમ છે. છેલ્લા 10 વર્ષથી અમે બેક પેન ઉપર સારું એવું કામ કરી રહ્યા છીએ. તમે મેન્શન કર્યું બેક પેન, તો બેક પેન હોય તો શું સર્જરી જરૂરી છે? 90% કેસની અંદર કોઈ એટલે કોઈ સર્જરીની જરૂર હોતી નથી. રહ્યા બાકી 10% કેસની અંદર કદાચ આપણે સર્જરી કરાવવી પડે. તો એ કયા કેસ હોઈ શકે? એવા જેવા કે કેસની અંદર કે કોઈને સમજો બેક પેન ચાલુ થયું અને એની સાથે સાથે એને પેરાલિસિસ જેવા સિમ્ટમ આવવા માંડ્યા છે, યા તો પગનો પંજો હલતો બંધ થઈ ગયો છે, નહીં તો એમને યુરિનનો ફ્લોમાં કોઈ ડિસ્ટર્બન્સ લાગે છે, તો એવા કેસની અંદર આપણે સર્જરીને પ્રાયોરિટી આપી શકીએ. બીજા બી ઘણા ક્રોનિક કેસ એવા હોય છે જેવા કે લાંબા ટાઈમથી એમને કમરનો દુખાવો રહેતો હોય, જે મણકું આગળ ખસી ગયું હોય અને જે ખસી ગયેલું મણકાની જો મૂવમેન્ટ હલનચલન એનું વધારે હોય, જો આપણે એને એક્સરે કરીએ અને એક્સરેમાં એનું હલનચલન જો વધારે આવતું હોય તો તેવા પેશન્ટને આપણે સર્જરી રિકમેન્ડેડ કરી શકીએ. તો સિમ્પલ આપણે એવું કહી શકીએ પેન ઇક્વલ ટુ સર્જરી? ના, પેઇન એક આપણું એક વોર્નિંગ સિગ્નલ છે, તે ડેમેજ નથી. એટલે પેઇનના આધારે આપણે કોઈ દિવસ સર્જરી રિકમેન્ડેડ ના કરી શકીએ. તો એવા પેનને મટાડવા શું કરવું જોઈએ? એવા પેઇનને મટાડવા માટે અત્યારે બહુ બધા ઓપ્શન અવેલેબલ છે. જેમ કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ બી અવેલેબલ છે, ઓસ્ટિયોપેથી છે અને ઘણી બધી એવી બીજી ટેકનિક છે જેનાથી આપણે એ પેઇનને મટાડી શકીએ છીએ. તમે એવું મેન્શન કર્યું કે 90% કેસમાં સર્જરીની જરૂર નથી, તો એવું કોઈ રિયલ એક્ઝામ્પલ જે પેશન્ટને સર્જરીની જરૂર હોય અને વિધાઉટ સર્જરીથી એ સારા થયા હોય? સર્જરીની જરૂર છે કે નહીં, બરાબર, એ એમના સિમ્ટમ ઉપરથી જ આપણને ખબર પડે. ઘણા એવા બધા કેસ છે જે અમે રિયલ લાઈફમાં સારા કર્યા છે, જેમની કાલે સર્જરી હોય અને એ અમારી પાસે એક દિવસ પહેલાં સર્જરી પહેલાં બી આવી જાય, તો એવા ઘણા બધા કેસને અમે સારા કર્યા છે અને એ કેસ આજે પણ એ સર્જરી વિના ખૂબ જ સરસ રીતે પોતાનું કામ બી કરી શકે છે. ફિઝિયોથેરાપી, ઓસ્ટિયોપેથી યા કાયરોપ્રેક્ટિસમાં શું ડિફરન્ટ હોય? ફિઝિયોથેરાપી, કાયરોપ્રેક્ટિસ એન્ડ ઓસ્ટિયોપેથીમાં થોડો ઘણો ડિફરન્સ હોય છે. લાઈક ફિઝિયોથેરાપી એ એક મુવમેન્ટ સાયન્સ છે અને ફિઝિયોથેરાપી મેન એક્સરસાઇઝ અને સમવોટ મેન્યુઅલ થેરાપી ઉપર કામ કરે છે, જ્યારે ઓસ્ટિયોપેથી છે એ આખા આપણા પૂરેપૂરા બોડી ઉપર ફોકસ કરે છે અને કાયરોપ્રેક્ટિસ આપણે જોવા જઈએ તો એ મેજરલી સ્પાઇન ઉપર જ ફોકસ વધારે કરે છે. તો કોમન મેન કઈ રીતના ડિસાઈડ કરે કે એમને કયા થેરાપીની જરૂર છે? કોમન મેન ત્યારે જ ડિસાઈડ કરી શકશે જ્યારે એને કોઈ એક્સપર્ટ એક્ઝામિન કરે. કયા સ્ટેજનું પેઇન છે, કેટલું જૂનું છે કે કેટલું એક્યુટ પેઇન છે, એટલે કે નવું પેઇન છે કે કેટલા વર્ષોથી જૂનું પેઇન છે, એના ઉપરથી જ નક્કી થશે કે ભાઈ એમને કાયરોપ્રેક્ટિસ દેવી કે ફિઝિયોથેરાપી દેવી કે ઓસ્ટિયોપેથી દેવી. આપણે આગળ વાત થઈ દુખાવાની, તો અત્યારે જો દુખાવો હોય તો એના માટે પેઇન કિલર જે ઇન્સ્ટન્ટ રિલીફ આપે છે, તો એમાં તમારું શું કહેવું છે? હા, બિલકુલ સાચી વાત છે. પેઇન કિલર તમને ઇન્સ્ટન્ટ રિલીફ તો આપશે જ, પણ તમે એને લોંગ ટર્મ યુઝ નહીં કરી શકો. સપોઝ કોઈ ડાયાબિટીસનું પેશન્ટ છે, કોઈને બ્લડ પ્રેશર છે, જો એ લોકો લાંબા ટાઈમ સુધી પેઇન કિલર લે તો એમને ચાન્સ છે કિડની ડેમેજ થવાના કે પછી ગટ ઇસ્યુ આવવાના. અને પેઇન કિલર એ તમારું પેઇનને ખાલી દબાવે છે, ઇટ્સ નોટ અ ક્યોર. તો અને ઘણી વખત એ ડિપેન્ડન્સી બી વધારી દે છે તમારી દવા ઉપરની. તો આપણે પેઇન કિલર ઇઝ નોટ અ સોલ્યુશન ફોર પેઇન. તો લોંગ ટર્મ માટે શું સોલ્યુશન છે? લોંગ ટર્મ માટે તમારે જો પેઇનનું સોલ્યુશન લાવવું હોય તો તમારી મૂવમેન્ટને એન્શ્યોર કરવી પડશે, તમારા પોસ્ચરને ફિક્સ કરવું પડશે અને ડેઇલી બેઝિસ તમારે એક્સરસાઇઝ કરતી રહેવી પડશે. આવા કેસમાં રેસ્ટ એ બેસ્ટ વે છે? રેસ્ટ
આઈ થિંક જે મને લાગે છે કે બહુ જૂનો એપ્રોચ છે. અત્યારે કદાચ રેસ્ટ કરવાથી ઘણી વખત આપણા મસલ્સ વધારે કમજોર થઈ જાય છે. એનાથી આપણી જે રિકવરી સમજો કે 6 થી 8 વીકમાં જે આવવાની હતી એની જગ્યાએ તમારી રિકવરી 5-6 મહિના પણ લઈ શકે છે. તો રેસ્ટ અમુક કેસની અંદર હિતાવહ છે, બાકી બધા કેસની અંદર રેસ્ટ હિતાવહ નથી. સ્લીપ ડિસ્ક સાંભળતા લોકો ડરી જાય છે, તો શું સ્લીપ ડિસ્ક સર્જરી વગર હીલ થઈ શકે? હા, બિલકુલ. આપણી બોડીની એક અંદરની બી તાકાત છે કે તમારે ડિસ્કને એ ખુદ એબ્ઝોર્બ કરી શકે છે. તો બેક પેઇનમાં કેટલું હિલિંગ હોય છે? બેક પેનનું મોસ્ટલી હિલિંગ તમારું 6 વીક ટુ 6 મંથ સુધી લઈ શકે છે, કે તમને કમ્પ્લીટ સારા થતા 6 વીક ટુ 6 મંથ લાગી શકે છે. એક પાવરફુલ લાઈન છે, પોસ્ચર ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ. તો શું એ હકીકતમાં ડેન્જરસ છે? આજના આપણે સમયમાં જોવા જઈએ તો આપણી જે લાઈફસ્ટાઈલ છે અને જે આપણો વર્કિંગ ડેસ્ક જોબ થઈ ગઈ છે એના લીધે આપણને આપણા પોસ્ચરની અંદર ખાસો એવો ચેન્જીસ આવે છે અને એના લીધે બેક પેન છે, નેક પેન છે કે શોલ્ડર પેન છે, આવા બધા આપણને તકલીફ થઈ શકે છે. સો પોસ્ચર ઇઝ અ ન્યૂ સ્મોકિંગ ટુડેઝ. તો ઇઝીલી અને આપણે ડેઇલી લાઈફમાં કઈ રીતના કરેક્શન કરી શકીએ? ડેઇલી લાઈફમાં કરેક્ટ કરવા માટે એક તો તમારું ડેસ્ક જોબને તમે જોબની અંદર તમારા ચેન્જીસ લાવો, સિટિંગ પોસ્ચર તમારું ઇમ્પ્રૂવ કરો, બરાબર, તમારી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરો. અને અમુક જે વસ્તુ છે, જેવું કે સપોઝ હું કહીશ કે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ, બરાબર, તો નીચે જોઈને સતત મોબાઈલનો ઉપયોગ કરવો કે પછી સતત કમ્પ્યુટરની અંદર સતત વર્ક કરવું અને એક્સરસાઇઝ ના કરવી, આ બધી વસ્તુઓ તમને ઇન ફ્યુચર પોસ્ચરલ પ્રોબ્લેમ આપી શકે છે અને તમને બેક પેન કે નેક પેન આપી શકે છે. મેન્યુઅલ થેરાપી એક્ઝેક્ટલી શું છે? મેન્યુઅલ થેરાપી એક એવી વસ્તુ છે જે, એટલે કે એમ આપણે સમજીએ કે ફિઝિયોથેરાપી, ઓસ્ટિયોપેથી અને કાયરોપ્રેક્ટિસ ની અંદર બહુ વિવિધ પ્રકારની ટેકનિકો છે. બધી અલગ અલગ પ્રકારની જોઈન્ટ મોબિલાઇઝેશન છે, અમુક ફેશિયા ઉપર, એટલે કે જે આપણા બોડીની મસલ્સની ઉપરનું કવર છે એના ઉપર વર્ક કરવાનું હોય છે, આપણી નર્વ્સ ઉપર વર્ક કરીએ છીએ આપણે, બરાબર. તો ઘણી મેન્યુઅલ થેરાપી એ ઘણી બધી ટેકનિકોથી બનેલી એક સિસ્ટમ છે, બરાબર. અને એ મેન્યુઅલ થેરાપી આપણે અલગ અલગ પેશન્ટની અંદર અલગ અલગ મેન્યુઅલ થેરાપીની ટેકનિક વાપરી શકીએ છીએ. ક્રોનિક પેઇન હેડમાં હોય છે? પેઇન હેડમાં નથી હોતું, પેઇન રિયલ જ છે. હા, બટ હેડમાંથી આપણી પેઇનની મેમરી એક્ઝિસ્ટ કરે છે. સો આવા કેસને આપણે સાયકોસોમેટિક કેસ ઘણી વખત કહીએ છીએ. સો આજની આપણે વાત કરીએ તો આવા કેસને આપણે એક સાયકોલોજીકલી બી સોલ્યુશન કરવું જોઈએ. મોડર્ન પેઇન મેનેજમેન્ટ અપ્રોચ શું છે? મોડર્ન પેઇન મેનેજમેન્ટ અપ્રોચ છે એજ્યુકેશન, મુવમેન્ટ અને રીઇન્સ્યોરન્સ. આ 3 વસ્તુથી આપણે આજના સમયમાં આ પેઇનને આપણે ટેકલ કરી શકીએ છીએ. આજે આપણે મોસ્ટલી જોઈએ તો વુમનની અંદર બેક પેઇન અને ની પેઇન અર્લી સ્ટેજમાં આવી જાય છે. શા માટે? વુમનની અંદર જો કે આપણે જોવા જઈએ કે પ્રેગ્નન્સી પછી એની અંદર ઘણા બધા હોર્મોનલ ચેન્જ થતા હોય છે, બરાબર. અને ઘણી વખત થોડું બી બેક પેઇન તે લોકો અવોઇડ કરી દે છે, તો લાંબા ગાળે એમને ક્રોનિક પેઇનમાં કન્વર્ટ કરી શકે છે. તો શું ફિઝિયોથેરાપી સેફ છે? હા, ફિઝિયોથેરાપી બિલકુલ સેફ છે, મેડિસિન ફ્રી છે. તો પછી કોમન મિસ્ટેક પેશન્ટ શું કરે છે? કોમન મિસ્ટેક પેશન્ટ એવી કરે છે કે યા તો શરૂઆતની અંદર થોડું પેઇન થયું તો ઇગ્નોર કરશે, યા તો એમ વિચારશે કે આ મેડિસિનથી સારું થઈ જશે અને મેડિસિન ઉપર લોંગ ટાઈમ રહેશે, યા તો પછી એમ થશે કે એની જાતે જ સારું થઈ જશે, બરાબર. પણ પેઇન, આપણે વાત કરીએ એમ, પેઇન ઇઝ અ વોર્નિંગ સાઇન છે, તો તરત જ તમારા એક્સપર્ટને તમારે મળવું જરૂરી છે. વેન શુડ સમવન વિઝિટ ફિઝિયો? જ્યારે બી તમને પેઇન થાય છે, કશે બી જોઈન્ટ કે મસલ્સની અંદર તમને પેઇન ફીલ થાય છે, ત્યારે તમારે 0 થી 7 દિવસની અંદરમાં જ પહેલાં કન્સલ્ટેશન ફિઝિયોને હોવું જરૂરી છે. આપણે આ બધા પેઇનની વાત કરી, બરાબર, તો તમારી એક્સપર્ટીઝ શેમાં છે? અમારી એક્સપર્ટાઇઝ લોઅર બેકની અંદર છે. અમે 10 વર્ષથી લગભગ 40,000થી વધારે પેશન્ટોને અમે બેક પેનમાં અમે સારા એવા રિઝલ્ટ્સ આપ્યા છે. તો તમારી હોસ્પિટલ ક્યાં આવેલી છે અને કેટલી બ્રાન્ચો છે? અમારી અહીંયા સુરતની અંદર 5 બ્રાન્ચીસ છે, અમદાવાદની અંદર 2 બ્રાન્ચીસ છે અને છેલ્લા 10 વર્ષની અંદર અમે આ બ્રાન્ચોની અંદર અમારા 30થી વધારે ફિઝિયોની ટીમ, અમારી એક્સપર્ટ ટીમ જે બેક પેન ઉપર કામ કરી રહી છે. લોઅર બેક પેઇનના અંદર તમારો શું અપ્રોચ હોય છે? અમારો એપ્રોચ મલ્ટીફેક્ટોરિયલ અપ્રોચ છે કે મેન અમારી એક કોર ટ્રીટમેન્ટ છે જે ફ્લેક્શન ડિસ્ટ્રેક્શન, જે ખસી ગયેલી ગાદી જેમ કે સ્લીપ ડિસ્ક અને સાયટિકામાં બહુ સારું કામ કરે છે. પણ તેની સાથે સાથે અમારે ત્યાં લાઈક અલગ અલગ બધી ટ્રીટમેન્ટ થાય છે. જેમ કે કોઈ પેશન્ટ આવ્યું તો એમને બહુ જૂનું પેઇન છે, બરાબર, પણ એમનો પ્રોબ્લેમ પેટમાંથી હોય છે ઘણી વખત, તો અમે વિસરલ ઓસ્ટિયોપેથી છે, પછી ફેશિયા ઉપર બી કામ કરીએ છીએ
અને એક્સરસાઇઝ જેવા બી પ્રોટોકોલ છે. તો છેલ્લે અમારા ઓડિયન્સને તમે શું સજેશન આપશો? હું એટલું જ સજેશન આપીશ કે તમને કોઈ બી પ્રકારનું લોઅર બેક પેન કે નેક પેન હોય તો સતત તમે મુવમેન્ટમાં રહ્યો અને તમારા નજીકના કોઈ બી ફિઝિયોથેરાપીને મળો અને એમની પાસેથી આ સોલ્યુશન લ્યો. તો આ હતા આજના ગેસ્ટ ડૉક્ટર રાકેશ વોરા. જો તમે પણ કોઈ પેનથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટર રાકેશ વોરાની વિઝિટ ચોક્કસપણે કરવી જોઈએ, જેથી કરીને કદાચ તમે સર્જરીથી બી બચી શકશો.